હા જોઈ લે હલો કે વેગનર હેડી અમારી હવે આપણે પાવાગઢ દર્શન કરી મોચીથી નીચે ઉતરીને આપણી 4 વ્હીલ લઈને નીકળ્યા છે કઈ જંટ હનુમાન તમાકુ ખાધી છે એટલે તાપશે હોવામાં જોઈ લો આ મારા વિપુલભાઈ ચંદ્રેશી સોલંકી અજય બુવાજી રાધા અને છે આપણા લઈને થોડુંક હવે આપણે નીકળી જશે જંટ હનુમાને જવા માટે હવે નેક્સ્ટ ટ્રીપ આપણી જંટ હનુમાને થશે તો વિપુલભાઈ શું કહેવા માંગશો કઈ ભૂખ જોરદાર લાગી છે પહેલા આપણે કરીશું નાસ્તો પછી જઈશું આગળ પછી જંટ હનુમાનેથી ત્યાં જવાનું છે કિલ્લાવાળા તો ચલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં બાય બાય ટાટા લાગી છે ભૂખ કચોરીની મોજ આ ભાઈ હાલવા મળી છે પૂછા થયા છે આ ભાઈ આ પૂછા થયા છે બધા તમે કચોરી નહીં ખાતા જો આ ભૂખડો જો અમારો આ ભૂખડો ચાલુ કરી દીધો આઈન તરત છે ને કાર્યાનો હતું નહીં ભાઈ આ ભાઈને વધારે ભૂખ લાગી હતી આ ભાઈ અમારે આ ભાઈ ચાલ મોડું જો કઢી જેવું થઈ ગયું ને ઉતરેલી કઢી જેવું આ જેવી ચટણી છે ને એવું મોડું થઈ ગયું છે બધાનું જો આ ભાઈ છે ને શાલ ફોલ્યા છે બા નાસ્તો કરવાના ટાઈમે શાલ ફોલ્યા મને અજય ભાઈ જે લાગી આપણે પહોંચી ગયા છે આગળ 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 જવા દે આગળ જવા દે ને તો હું કહું જંટ હનુમાને જો આ જંટ હનુમાન મંદિર હાલોલ ચોકડીથી 70 કિલોમીટર ના અંતરે આવેલું છે હનુમાન દાદાનું મંદિર અહીં ડબાઈ દે સિદ્ધિ ડબાઈ છે સીધી ઢોલા સીધી મેળવાની ઊભી કરવાની આમ ઊભી રેસમાં જ આખું કટ્ટુ કટ રેસમાં જ એટલે થઈ જશે ઊભી રોજ આપણું દેશી પાર્કિંગ નહીં જોજે વારી ગાડી જવા દે જો નારિયેળ લેવું હોય તો હાર લેવું હોય તો પણ અહીંયાથી મળશે હનુમાન દાદાને આકડાના ફૂલનો હાર તો માજી આલા છે કઈ ઈચારા કોફી કે એ પીએ ચા હેલો બીજો રા કઈ કોફી જોવા દે ઈશારા કોફી ઈશારા કોફી કોફી તો મસ્ત કોફી લાગે કેમ ના ભાઈ અરે વાહો પીઓ જો આ દેજો બસ એક આ દેજો ભાઈ જો આમ જેડમ નહીં પડી તું બોલે નહીં હા તું બોલે મેં ધીરે ધીરે બોલી નાખો પછી બતાઈ તો નહીં બોલા હાથી તો હતો જ દેતા ના જો બતાવો ગાડી તો પી ગઈ ઓ હારું બચી જો તું ये मचा आवे को कूर क्या समझो क्या बोला बे कप चा दोरी दे लाय थोड़ी कूर दे मार पी ચા પીયા બે જલ્યો જંડનો મને આઈને ચા પીયા બે આ પેલો કોફી કોફી મારી પેલા બેન કોફો પીવો કોફો કોફો આલા બેન કોફો ચાલો હો પીએ છે કોફી કોફી લે જન પેલા મોડું જો પેલા જો હાથી જોવાનો નહીં પેલા મોડું જો આવું પી લે हेलो गाइस चालू લુલુ એવું પડ્યું એટલે આપણે નારિયેળ લીધું ગાડી તો પાર્ક કરી હવે આપણે ચાલતા ચાલતા દર્શન માટે જઈએ છે જંટ હનુમાન મંદિર બોલો કે મજબૂરી લેવું પડે નારિયેળ પાર્કિંગ કરો તો નારિયેળ લેવું પડે અહીંયાથી એન્ટ્રી છે અહીંયાથી આ ભાઈ પહેલી વાર આવે છે એટલે અમારે શીખવાડવું પડે આ પાણી કઈથી આવશે ને હજુ રાજકોટ મળ્યું નહીં
24 કલાક આવે બોલા. ઉનાળો, ચોમાસું, શિયાળો. અહીં આપણે છે બધા આવી ગયા છે. માપમાં રહેવાનું બરોબર. લેવલ નહીં તમારું. હા, અહીંયા આપણે બૂટ કાઢી નાખ્યું. બૂટ પાર્કિંગમાં આપણે બૂટ પાર્કિંગ કર્યા. બૂટ પાર્કિંગ ચાર્જ નથી, પણ ગાડીનો ચાર્જ છે એક શ્રીફળ. ભગવાન આ ભાઈનું ભલું કરે અને આવેલી છોકરીની વાત ફાઇનલ થાય એ હનુમાન દાદાને પ્રાર્થના કરીશું આપણે. જો આ બધા હનુમાનના મોકળા જ છે બધા. જો મોકળાની કમી નથી અહીંયા છે, મોકળાની કમી નહીં. हाँ बराबर चलिए किशा तू वीडियो बना. हाँ वो तेरे जैसा ही दिखता है, तेरे जैसा ही दिखता है ये राहुल. ओ जो किशन भाई ઊંઘા છે, રાહુલ તો ઊંઘા છે અને વિપુલ ભાઈ જો આમ મોકડું રહ્યું મારું દીદી ચકલાનું મોકડું. તો અમારા ગેંગના મેમ્બર જેવા જ છે બધા. અહીં બેઠા છે અને એમના જેવા ઊભા છે. આટલો જ ફેર છે ખાલી. પાંડવોને વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું, રામે નહીં. હકીકત આ પાણી કાઢેલું જો દ્રૌપદી માટે. હા શું આ તમે જનરલ પૂછે તમે શું બતાવેલું? બસ બેન લખે ખોટું. અર્જુને કાઢેલું બોન મારી પાણી. આ તો કન્ફર્મ છે ને કે આ ભીમની જ ઘંટી છે એવું કવડે જેવું ને અર્જુને બોન મારી રામે માર્યું. નક્કી કરી લેજો બા હવે જેવું લોચો ના પડે. ડોલા તું તો રહેવા દે સારું. આ તો આખી ગાડી હું રહ્યું પા. ખબર તો છે ને અલ્યો આયા પા જંઠ હનુમાન આયા. એટલે જંઠ હનુમાન ના બોલે પણ બોલે એવું નહીં બોલે. અર્જુને બોલ માર્યા જગ્યાએ રામે માર્યું નહીં બોલે ને. અર્જુને બોન મારી પાણી કાઢી તો આ ભાઈ કે રામે બોન મારી પાણી. કોણ આ રાહ ભાઈ? આ ભાઈ. શું થશે તમારા ગામની છોડીઓનું? છોડીઓનું નહીં અમને કોઈ આડે ના થાય. ડુંગરો સડ્યા પેલા ડુંગરો સડીએ છે જો બધી પીધેલ્યો થાકેલ્યો નોટો. પેલા જીન્સ વાળા ભાઈ તો હેડાતું જ નહીં, પરવાને હેડા છે. એ ભાઈ નો ડુંગર છે વેચવાનો કોકને લેવાનો હોય કેજો બા. એવું ને છે ઓરિજિનલ દાળી પી ના છે. આ છે તાળી પણ ઓરિજિનલ હોતા છે. જો આ ભાઈ તાળી પીને ઉડી આવો. જો આ ભાઈ તાળી પીને સટના બટના ખોલી નાખ્યા છે. આ હલવાયા છે ભાઈ, ટોટો ટકતો નહીં. જો હેડ હેડ કરાશે. 11 વાગ્યા જોવે એટલે જોવે. હા એ વાત બરોબર. જોડે આ ભાઈ બાબા આ નટુવારી કોને કઈક બીજી કાઢી આલો હોય. બધું ગપ્પા દાલો મારા હવે. તું મસાલો લઈને આવો પડે. એટલે હું હે પણ નહીં ગાડી ભૂલી ગયું.
આને ખોટો પથરા છૂટા મારા કોકનું ઘર રહેવા દે. તમારું કોક પાડ દે તમને કેવું લાગશે? જો અઠો બનાવે એને પથ્થર ઉઠાવ તો રાખો પાડો. જો આઠો ઘર બનાવે છે આવ અઠા ઉપર તાર છોડવા પડશે પણ કેટલા માળ છે 1 2 3 4 5 6 7 8 9 10 બાય બાય પાડી જવાવ નહીં મેરા. ચાલે અમારે 3 માળ તો પડી જ જા. બંગલા તારા કાચા પાયાના છે કારણ કે બહેરાન ઠેકાણું નહીં એટલે પડી જાય. આ જો આ ઇજ્જત ઉપર વાત આવી જો આ અઠા ખોટું કીધું મેં? હા જો જાય તો તારા મનમાં કેટલું દુઃખ થતું હોય છે? ખોટું કીધું મેં? હજુ નારે બીજું લઈ લો 40 રૂપિયાનું. મજબૂર ના લેવો કોઈ ગાડી પાર્કિંગ માટે. લ્યો એક કડિયા થઈને ઘર બનાવવા પણ જો પથરો ગોઠવા તો છે ને કોકનું ઘર શું સારું બનાવવા પછી પાણી ટપકે જ ને મહિનામાં. હો ખરો કારીગર એને જ કહેવાય માલ વગર બનાવે. પેલા કર દે બીમાલ દે ગડારો ખોજો તા પછી ચોહી આવે ગઠા મેર. હો પથરો જોઈને જોજો મેલજો પા ડિઝાઇન જોઈને. 9નું તને તો લીધું 14નું એવું બરાબર. નટુન ફોન માર્યો હતા રેતી સિમેન્ટ મંગાવી લેજો કે 7 માળનું. હે તું ભીમાવાના ચાનવાને જો આ જંગલમાં મંગલ કરે છે આ ભાઈ ધનરાજ રોશન નરેશ. તાળીની શોધમાં આ ભાઈ આ છે. હા બોલા બોલા શું કરે? પેલો તો સારું નહીં બોલતો તું સારું બોલે હારા એવું ને બે હરખેત તેવું નાખો થઈ જાય બાદ ભર લે. ભગવાન દમાઈને આવું બોલે શરમ નહીં આવતી તમને? નહીં આવી પણ ચેટલું દુઃખ છે બૈરું વગરનો બચારો માથા જ બરાબર. આનો તો અવરું દેખાય. આયા જો લાલજી મહાભારત વિજેતા.